કેમ છો? મજામાં હશો બધા? તો આજે તમારી સમક્ષ હાજર છું મિત્રો. પ્રશ્ન બેંક લઈને ધોરણ 6ની 14/9/2024ના રોજ જે પરીક્ષા લેવાઈ એમાં પ્રકરણ 1, 2, 3, 9 અને 14 આપેલા હતા. તો શરૂ કરીએ મોડું ન કરતા મિત્રો. તો પ્રશ્ન 1ની અંદર ઘણા બધા વિકલ્પો આપેલા છે અને એ વિકલ્પો આપણે ફટોફટ સોલ્વ કરીશું. તો પહેલો વિકલ્પ જે છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલમાં કેટલામું વર્ષ ચાલે છે મિત્રો? તો 2024મું વર્ષ ચાલે છે. સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી? તો મિત્રો હિન્ડોસ અને ઇન્ડસ બંને આવે એટલે આપણા માટે વિકલ્પ સાચું ગણાશે? સી ગણાશે મિત્રો. આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ પરથી પડ્યું છે ઉતરી આવ્યું છે? તો સિંધુ. શાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે મિત્રો? તો શિલાલેખ આવશે. તો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં પ્રવાસ કરશો? તો મિત્રો આવશે ઉત્તર દિશા. ભારત નામ આપણને કયા વેદ ઉપરથી જાણવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ એ ઋગ્વેદ. તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું હોય તો ગુજરાતના તમારે જૂનાગઢ જિલ્લાની મુલાકાત લેવી પડે. વિકલ્પ નંબર સી. નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? તો ટપાલ. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તો આ આપણે કઈ સદી ગણીશું? 19મી સદી. ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો હિન્ડોસ કહેતા હતા મિત્રો. વિકલ્પ નંબર બી આવશે. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તાડપત્રનો ઉપયોગ કરતો. વિકલ્પ પ્રમાણે તાડપત્ર આવે. ત્યારબાદનો 12મો પ્રશ્ન છે નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? પ્રશ્નો ખાસ ધ્યાન આપજો, નથી કીધું છે મિત્રો. તેમાં આવશે ઓપ્શન નંબર સી મહાત્મા ગાંધી મંદિર અથવા મહાત્મા મંદિર. ત્યારબાદ છે ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવેલા છે? તો ઈસવીસન 5મી સદી આવશે મિત્રો આમાં. ક્લિયર? આગળ વધીએ. સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલ છે? તો ઉત્તર પશ્ચિમ. ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં કેટલા વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો જણાય છે? તો 2500 વર્ષ આવશે મિત્રો. ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્ત એ કોના જન્મ પછીના વર્ષો છે? તો ઓપ્શન નંબર આવશે એ. સાલવારીમાં એડીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો સી આવશે મિત્રો. ત્યારબાદ 18મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે જણાવો. તો મિત્રો સાચું કીધું છે એટલે વિકલ્પ નંબર ડી આવશે. અભિલેખો પર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. પછી પ્રશ્ન 2ની અંદર પણ વિકલ્પો છે મિત્રો. આદિમાનવ શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા ન હતા? તો શું આવશે? લોખંડના. આદિમાનવ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ શા માટે કરતા હતા? કારણ કે પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે. ત્યારબાદનો પ્રશ્ન છે આદિમાનવ કયા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા? તો પથ્થરો મળી રહે, લાકડા મળી રહે, પાણી મળી રહે એવા ત્રણેય વસ્તુ મળી રહે એવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા એટલે વિકલ્પ નંબર આવશે ડી. આદિમાનવ શા માટે ભટકતું જીવન કાઢતા હતા? કારણ કે શિકાર માટે અને પાણી માટે. તો આ બંને સાચા છે માટે વિકલ્પ નંબર સીમાં એ અને બી બંને સાચા છે એમ આપણે લખીશું. આગળ, આદિમાનવ પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો શિકાર કરવા માટે, વનસ્પતિ કાપવા માટે તે કરતા હતા. મૃત પ્રાણીઓને ચામડા કાઢવા માટે પણ કરતા હતા. મકાન બનાવવા માટે કરતા નહોતા એટલે ઓપ્શન નંબર સી. ભીમબેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો મળી આવ્યા મિત્રો? વિકલ્પ નંબર સી 500 જેટલા. ભીમબેટકાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે? તો નર્મદા નદીના કિનારે. વિકલ્પ નંબર બી. આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આભારી ગણાય છે? તો મિત્રો ખેતીની શોધને કારણે એમનું જીવન સ્થાયી થયું હતું. અગ્નિની શોધથી આદિમાનવને કયા કયા લાભ થયા? તો માંસ શેકીને ખાતો થયો, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવતો થયો, ઠંડી સામે રક્ષણ મેળવતો થયો. એટલે ત્રણે સાચા છે એટલે ડી વિકલ્પ આવશે આપેલ તમામ. આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆતનો પ્રથમ સાથીદાર કોને ગણાય છે? બી કૂતરો. ત્યારબાદનો મિત્રો પ્રશ્ન છે ભીમબેટકાની ગુફાઓમાં જોવા મળેલ આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે? તો ચિત્રકળા. આદિમાનવ ગુફામાં શા માટે રહેતો હતો? તો જંગલી પ્રાણીથી બચવા, ઠંડી અને વરસાદથી બચવા, ખોરાકનો સંગ્રહ કરવા માટે. તો આપેલ તમામ આવશે મિત્રો. વિકલ્પ નંબર ડી આવશે. આદિમાનવના સમયને કયું યુગ કહેવામાં આવે છે? કારણ કે પથ્થરથી બધું બનાવતા હતા એટલે પાષાણ યુગ કહેવાય છે. ઓપ્શન નંબર એ સાચો. ઘાસના ક્ષેત્રોનો વિસ્તાર વધવાથી કયા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો? સ્વાભાવિક છે, ઘાસ કોણ ખાય? તૃણાહારી. એટલે જવાબમાં આવશે સી. પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું હતું? તો ઓપ્શન નંબર આવશે ડી. આશા રાખું છું મિત્રો તમને ખબર પડી રહી હશે. પછી પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો આદિમાનવ અગ્નિનો શું ઉપયોગ કરતા હતા? માંસ શેકીને ખાવા માટે,
પ્રકાશ મેળવવા, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવતા, ત્રણે ત્રણ સાચા છે આપશો. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો મધ્યપ્રદેશ. ત્યારબાદનો પ્રશ્ન છે, મેહરગઢ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો મેહરગઢ હાલ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રાચીન સ્થળ છે, વિધાન ખોટું છે. કઈ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે? તો હડપ્પીય સભ્યતાને. બરોબર મિત્રો, એ ઓપ્શન નંબર એ આવશે. આદિમાનવ કેવું જીવન જીવતા હતા? ઓપ્શન નંબર સી આવશે, ભટકતું જીવન. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? તો મિત્રો હડપ્પામાંથી મળી આવ્યા. ભોગાવ નદીના કિનારે કયું હડપ્પીય સભ્યતાનું નગર આવેલું છે? લોથલ. બી ઓપ્શન. વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ કયા હડપ્પીય નગરની વિશેષતા ગણાય છે? તો મોહેંજો-દડો. નીચે પૈકી કોનો સમાવેશ ચાર વેદોમાં નથી થતો? તો ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ વેદ છે. આયુર્વેદ કોઈ વેદ છે, પણ આ વેદ નથી. ચાર વેદોમાં એનો સમાવેશ થતો નથી. તો મિત્રો ઓપ્શન નંબર એ આવશે. મિત્રો આગળના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન એવો છે કે ખાલી જગ્યા પુરાણ. મિત્રો એ આપણે ખાલી જગ્યા કરવાની રહી ગઈ છે. તો ખાલી જગ્યાની વાત કરીએ તો ભીમબેટકાની ગુફાઓ ખાલી જગ્યા નદીના આસપાસના પ્રદેશમાં, તો નર્મદા આવશે. બરાબર મિત્રો, ઓકે. વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા માટે આદિમાનવો ક્યાં વસવાટ કરતા હતા? ગુફામાં. લોથલ કઈ નદીના કિનારે આવેલ છે? તો ખાલી જગ્યા હતી, ત્યાં ભોગાવો આવશે. હડપ્પા અને મોહેંજો-દડો હાલ પાકિસ્તાન દેશમાં આવેલા છે. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવેલ છે. રૂચાના સમૂહને શું કહે છે? સુપ્ત કહે છે. મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે એક વર્તુળ દોરી તેમાં મુખ્ય અક્ષાંશ વૃત્તો દર્શાવો. તો એક વર્તુળ દોરીશું મિત્રો, વચ્ચે વિષુવવૃત્ત દોરીશું, ઉપર કર્કવૃત્ત સહેજ વળાંકવાળું દોરીશું, ઉપર ઉત્તર ધ્રુવવૃત્ત આવશે, નીચે મકરવૃત્ત આવશે, પછી દક્ષિણ ધ્રુવવૃત્ત આવશે. બરાબર છે મિત્રો. આ પ્રમાણે આકૃતિ દોરો એટલે તમારી અક્ષાંશ વૃત્તની આકૃતિ પૂરી. અને આ પ્રમાણે તમારે માપ લખવાય તો માપ લખી શકો છો. નેક્સ્ટ તરફ જઈએ. ત્યારબાદ એક વર્તુળ દોરી મુખ્ય કટિબંધો દર્શાવો. તો વચ્ચે આવે ઉષ્ણ કટિબંધ, બરાબર છે. ઉપરની તરફનો આ જે ભાગ છે સમશીતોષ્ણ કટિબંધ આવશે. પછી ઉપરનો આ ભાગ આવશે શીત કટિબંધ. ત્યારબાદ નીચેની તરફ પણ સમશીતોષ્ણ કટિબંધ ને નીચેની સાઈડ શું આવશે? શીત કટિબંધ. ખબર પડી મિત્રો? પછીના પ્રશ્નો તરફ જઈએ. પછીનો મિત્રો પ્રશ્ન છે આકૃતિ દોરી સૂર્યગ્રહણની સમજ આપો. તો ચંદ્ર પૃથ્વીથી વધુ નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીની આસપાસ કોણ ફરે છે? ચંદ્ર ફરે છે. ક્યારેક તે ફરતી વખતે શું થશે? સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જશે. આ વખતે ચંદ્રના અંતરાયથી આપણને સૂરજનો અમુક ભાગ દેખાતો બંધ થઈ જાય છે. અને આ ઘટનાને શું કહેવામાં આવે છે? સૂર્યગ્રહણ કહેવાય છે. ચંદ્ર એ સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ના ઢાંકી શકે. એટલે એ બધાને ના દેખાય. આ વિસ્તારમાં જેટલા લોકો હશે, આ વિસ્તારમાં એટલા લોકોને દેખાશે. પાછળવાળા લોકોને તો રાત્રે છે. ખબર પડી મિત્રો? તો ચંદ્ર એ સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી દેતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે ન જોઈ શકાય. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ચંદ્રગ્રહણ. આકૃતિ દોરી ચંદ્રગ્રહણની સમજ આપો. તો ચંદ્રને સૂર્ય તરફથી શું મળતો હોય છે? પ્રકાશ મળતો હોય છે. આ સૂર્ય છે એના પ્રકાશને કારણે ચંદ્ર ચમકે છે. બરાબર છે. પણ આપણે જાણીએ છીએ એ પૃથ્વીની આસપાસ ફરતો રહે છે. તો તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે જો પૃથ્વી આવી જાય તો ચંદ્રના એટલા ભાગમાં શું થઈ જાય છે? અંધકાર થઈ જાય છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ દેખાતો નથી, જેને શું કહેવામાં આવે છે? ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. અને આવી ઘટના પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના જોવા મળતી નથી મિત્રો. ઓકે. પછીના પ્રશ્નોની વાત કરીએ. પ્રશ્ન 5માં પણ 1-2 વાક્યના પ્રશ્નો પૂછાય છે મિત્રો. તો આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? તો આપણા દેશમાં લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, પારસી, યહૂદી ધર્મો પાળે છે. ઘણા બધા છે, પણ આપણે આટલા લખી શકાય. ભારતમાં બોલાતી આપણે 4 જ ભાષાની વાત કરીએ તો આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, કોંકણી વગેરે ભાષા બોલવામાં તમે કોઈ પણ 4 લખી શકો છો. ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો જણાવો. ઘણા બધા તહેવારો છે. તેમાં મુખ્ય લખે દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, મોહરમ, બુદ્ધ જયંતિ, પતિથી વગેરે વગેરે. પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે? તો ભાંગડા. ભારતમાં કયો ધર્મ પાળનાર પ્રજા વધારે છે? હિન્દુ. પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? જૈન ધર્મ સાથે. જોસેફ ખ્રિસ્તી ધર્મ
પાળે છે તો તે પ્રાર્થના કરવા કયા ધાર્મિક સ્થળે જશે? ચર્ચ. સિફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તેના તહેવારો કયા હશે? તો ઈદ અને મોહરમ. રાસ ગરબા માટે ગુજરાતનું કયું રાજ્ય જાણીતું છે? ગુજરાત. કથ્થક કયા રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે? ઉત્તર પ્રદેશ યુપી. શિવરાત્રિનો તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? હિન્દુ. પતેતી તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? પારસી ધર્મ સાથે. મલયાલમ કયા રાજ્યમાં બોલાતી ભાષા છે? કેરળ. શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? ગુરુ નાનક સાહેબે. અને કર્ણાટક રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? તો કન્નડ. આશા રાખું છું મિત્રો તમને સરસ રીતે આખું સોલ્યુશન મળી ગયું છે. સરસ રીતે આનું રિવિઝન પણ કરો. પ્રથમ પરીક્ષામાં ઘણું કામ આવશે મિત્રો. તો સરસ રીતે તૈયારી કરો, રિવિઝન કરો. અને જો તમને મારું યુટ્યુબ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવી રીતે તમને સોલ્યુશન્સ તમારા ચેપ્ટર્સના બધા રિવિઝન મળતા રહેશે. તો આ રીતે રિવિઝન કરતા રહેજો. ત્યાં સુધી બધાને બાય બાય. અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરવાનું ભૂલતા નહીં.